નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ મહેસાણાથી મળેલા સમાચારથી। મહેસાણાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય। વિરોધ પક્ષના સુપડા સાફ। કડી તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો। કડીમાં આવતી મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર ભાજપે જીત નોંધાવી। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના વતન જાલસોડામાં પણ ભાજપે બાજી મારી। કડી તાલુકાની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડોલ થઈ। કડી નગરપાલિકાની તમામ 28 બેઠકો ભાજપે પહેલેથી જ બિનહરીફ જીતી લીધી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઐતિહાસિક જીત બદલ મતદારોનો આભાર માન્યો। કડી તાલુકાની 2 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ રદ થઈ છે। જે થોર ઝાલોડા વાળી જિલ્લા પંચાયતની સીટ છે। જે ઝાલોડા ગામ એ મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોરનું વતન છે। ભૂતકાળમાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। કડી તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। એટલે એમના ગામમાં વિધાનસભામાં પણ ઝાલોડામાં અમે 1000 મતે આગળ રહેલા। આ ચૂંટણીમાં પણ એમના ગામની જે સીટ છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના એમના ગામના ઠાકોર યુવાનના અમે ઉમેદવાર બનાવ્યા હતા। એમનો પણ જંગી બહુમતીથી વિજય થયો છે। વાત હવે અમદાવાદે કરીએ તો મનપામાં ખાડિયા વોર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર ભાજપની હાર થઈ છે। કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ નેતા શાહનવાઝ શેખે પ્રતિક્રિયા આપી। આજે ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે। જે રીતે ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાયો છે, ભૂષણનું દૂષણ દૂર કર્યો છે, ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે। આજે કોંગ્રેસના 4 પેનલ જીતી છે। સમાચારમાં વાત બનાસકાંઠાની કરીએ। દાંતા તાલુકામાં અજીબો ગરીબ ઘટના બની। દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવત રાખી દૂધ મંડળીએ દૂધ લેવાની ના પાડી હોવાનો આક્ષેપ। પાતળિયા દૂધ મંડળીમાં દૂધ ન લેતા ખેડૂતો દૂધ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા। 60% જેટલા વોટ ભાજપને મળ્યા હોવા છતાં ગામ પર દ્વેષ ભાવના રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો। પાતળિયા ગામના સરપંચ અને દૂધ મંડળીના સભ્યએ ના પાડતા હોબાળો થયો। લોકોએ પોતાની વ્યથા રજૂ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસી કારમી હારની ખૂબ ચર્ચા છે। ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હારને લઈ જિગ્નેશ મેવાણીને જવાબદાર ગણાવ્યા। તેમણે આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસે હરાવવા કાવતરું રચાયું। આડેધડ ટિકિટોની લહાણી કરી કોંગ્રેસે હરાવી છે। વડગામ ધારાસભ્ય પોતાનો જનાદેશ ખોઈ ચૂક્યા છે। અનુસૂચિત સમાજની 5 બેઠકો પર કોંગ્રેસી હાર થઈ છે। ત્યારે પ્રજા તેમની સાથે નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ। કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં અને એમનો જનમત એમણે ખોઈ બેઠો છે। તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ। એઆઈસીસી દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં માત્ર બનાસકાંઠા નહીં ત્યાં પણ તેના જે ચેલા ચપાટાઓ હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। મહત્વના સમાચાર। જૂનાગઢમાં નવા જૂનીના એંધાણ। આપ નેતાઓએ જવાહરભાઈના નારા લગાવ્યા। આપના વિજેતા ઉમેદવારના પતિ જવાહર ચાવડાને મળ્યા। વિજય થયા બાદ જવાહર ચાવડાના બંગલે મળ્યા। વિજેતા રેખાબેનના પતિ કાળુ ભાદરકાએ નારાઓ લગાવ્યા। સમર્થકોએ જય હો જવાહરભાઈના નારા લગાવ્યા। સમાચારમાં વાત હવે નર્મદાની કરીએ। રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો। ભાજપે 28 બેઠકમાંથી 25 બેઠકો જીતી। 3 બેઠકો પર અપક્ષ જીત્યું। કોંગ્રેસ અને આપનું તો ખાતું પણ ન ખુલ્યું। છેલ્લા 3 ટર્મથી રાજપીપળા નગરપાલિકામાં ભાજપનું શાસન। રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે। ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાની એકમાત્ર નગરપાલિકા છે આ એકમાત્ર નગરપાલિકામાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે। આપણી સાથે જ 2 ટર્મથી રહેલા પ્રમુખ છે તેમનો પણ ભવ્ય વિજય થયો છે। શું કહેશો? સૌપ્રથમ તો રાજપીપળાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું।
કે જંગી બહુમતીથી ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને આપી છે 28માંથી 25 બેઠકો અને તે બી જંગી બહુમતીથી. તો આ તબક્કે મેં રાજપીપળાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વિકાસનો વિજય થયો છે. જે પ્રમાણે રાજપીપળા રાજપીપળાની જે સુખાકારીમાં વધારો થયો છે, જે વિકાસના કામો અમે જનતા સુધી પહોંચાડેલા છે, તો જનતાએ અમારી પર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. તો આવનારા દિવસોમાં એ જનતાનો વિશ્વાસ એડે નહીં જવા દઈએ. છેક છેવાડાના માનવી સુધીના લોકોના કામ પણ કરીશું, એમના સુખ દુઃખમાં સહભાગી થઈશું અને આજે સત્યનો વિજય થયો છે. બિલકુલ સત્યનો વિજય થયો છે. જેઓને 2 ટર્મથી પ્રમુખ કહ્યું છે ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લાની એકમાત્ર નગરપાલિકા છે, ત્યારે આ નગરપાલિકામાં 60 વોર્ડમાં 28 સભ્યો હતા. 28 સભ્યોમાંથી 25 જે ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા. રાજકોટ શહેરમાં અને સ્થાનિકોમાં અનેરો આનંદ છવાયો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારમાં વાત જામનગરની કરીએ તો વોર્ડ નંબર 5ની 4 બેઠક ભાજપે કબજે કરી. શહેરના બુદ્ધિજીવી વર્ગ ધરાવતા વોર્ડ નંબર 5માં કેસરીઓ અગાઉ પણ આ બેઠક પર ભાજપના 4 ઉમેદવાર વિજેતા હતા. પૂર્વ સત્તાધારી પક્ષના નેતા આશીષ જોશી અને તેની પેનલનો વિજય. ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. જે આ વિજય છે અમારા 4 ઉમેદવારો નથી, પણ આ અમારા વોર્ડના તમામ મતદારોનો, વોર્ડ નંબર 13ની જે સક્રિય ટીમ અમારા સંગઠનની જીત છે. અને લોકોનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ મતપેટીમાં નીકળ્યો છે. નરેન્દ્ર મોદી સાહેબના કરેલા કામો, એમનું વિઝન અને એમની જે લોકોને લાભ મળ્યા છે એ 100% લોકોના દિલમાં છે અને એ મતપેટીમાં ફૂલ્યા છે. નડિયાદ તાલુકા પંચાયત મરીડા બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજય થતા વિજય સરઘસ. દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવ્યા. મરીડા બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય થતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ચકમક થતા મામલો બીચક્યો. બનાવની જાણ થતાં જ નડિયાદ ડીવાયએસપી, ખેડા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત નડિયાદ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. મરીડા ખાતે તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ચૌહાણનું વિજય સરઘસ દરમિયાન આ ઘટના બની. આગળ વાત કરીએ તો ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7માં ગુજરાત સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકગાયિકા અને ભાજપના ઉમેદવાર રાજલ બારોટને 2313 મત મળતા ભવ્ય વિજય થયો. પોતાના ઘર અને ઉના ખાતે જીતની ઉજવણી કરી. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ આભારી છું કે તેઓ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો તેના ઉપર મેં પહેલાં પણ કીધું હતું હું જરૂરથી ખરી ઉતરીશ. અને સાથે હું એ તમામ જનતાની આભારી છું, તમામ મતદારોની આભારી છું કે જેઓએ મત આપીને મને બહુ જંગી બહુમતીથી આ જીત અપાવી છે. તો હું બદલ હું નાગરિકોની ખૂબ ખૂબ આભારી છું. અને જેમ લોકોની જે પણ અપેક્ષાઓ જે રહેલી છે અમારી પાસેથી, જે પણ અમારી પ્રાથમિકતામાં જે પણ કોઈ કાર્ય કરતા હોય એની પ્રાથમિકતામાં જે કાર્યો આવતા હોય છે, અમારા જે કાર્યકર્તાઓના કાર્યમાં આવે છે, રોડ રસ્તાઓને લઈને, વીજળીને લઈને, પાણીને લઈને જે પણ કોઈ કાર્યો છે અમે જરૂરથી એને સોલ્વ કરીશું. લોકોની ઘણી બધી જે અપેક્ષાઓ રહેલી છે એના ઉપરથી અમે જરૂર એના ઉપર પગલાં લઈશું. દ્વારકાના ખંભાળિયા પાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારની જીત બાદ અનોખી ઉજવણી જોવા મળી. જીતના ઉત્સાહમાં સમર્થકોએ ઉમેદવાર લખુભાઈ ચાવડા પર ચાંદી અને ગોલ્ડ જેવી નોટોનો વરસાદ કર્યો. સામાન્ય રીતે કાગળની નોટો ઉડાવવામાં આવતી હોય છે, પરંતુ અહીં સમર્થકોએ ગોલ્ડ ચાંદીની નોટો ઉડાડી જીતને અનોખી રીતે વધાવી. આ અનોખી ઉજવણીના દ્રશ્યો વોર્ડ નંબર 1ના વિસ્તારમાં જોવા મળ્યા. પાલિકા વોર્ડ નંબર 1માં ફરી એકવાર કેસરીઓ લહેરાતા કાર્યકરોમાં ખુશી. આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ઠેર ઠેર ઉજવણીના અનોખા દ્રશ્યો તો સામે આવ્યા, પરંતુ જ્યાં નોટો ઉડાડવાની હોય રૂપિયાની, એની જગ્યા ઉપર ચાંદી અને સોનાની નોટો ઉડાડવામાં આવી હતી. પાલિકા વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારની જીતના અનોખા દ્રશ્ય આ ચર્ચાનું કેન્દ્ર બન્યા. દેવભૂમિ દ્વારકામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ વિજયોત્સવ ઉજવાયો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરતા કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો. જામખંભાળિયામાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં પક્ષના આગેવાન કાર્યકર્તા જોડાયા. સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ છવાયો. કાર્યકરોએ એકબીજાને શુભકામના પાઠવી. વિજય ઉત્સવ સભામાં જિલ્લા સ્તરના દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. 2013 પછી દ્વારકા જિલ્લો અલગ પડ્યો, ત્યારથી એના ભૂતોનો ભવિષ્ય ઐતિહાસિક લીડની 22માંથી 18 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના કમળ ઉમેદવારો વિજેતા થયા છે. એના માટે દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને હું અભિનંદન આપું છું અને સૌ અમે ફરીથી વધાવીએ છીએ.
આજે વિજય સભામાં મોટી સંખ્યામાં લોકોએ સમર્થન આપ્યું છે. દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં કોંગ્રેસ મુક્ત દ્વારકા જિલ્લો બને એ માટે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ કાયમ રહે એવી સૌને પ્રાર્થના કરી છે અને સૌ લોકોનો આભાર માન્યો છે. ભાવનગર મનપાની 44 બેઠકો પર વિજય થતા શહેર ભાજપ દ્વારા આતિશબાજી થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી 44 બેઠકો પર કબજે કરી, જેને પગલે શહેર ભાજપ દ્વારા શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે ડીજેના સત્વારે આતિશબાજી કરી હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા. આગળ વાત કરીએ માતર વિધાનસભાની તાલુકા અને જિલ્લા પંચાયતની સીટમાં ભાજપનો વિજય થતા ઉજવણી. માતર ધારાસભ્ય કલ્પેશ પરમારે ભગવો ધ્વજ લહેરાવી ઉજવણી કરી. છેલ્લી વખતે માત્ર 9 જેટલી બેઠક. માતર તાલુકા પંચાયતમાં 13 સીટો પર ભવ્ય વિજય થયો. માતર તાલુકામાં આવતી 4 જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. સિંજીવાડા, સાંધાના, લીંબાસી, માતર જિલ્લા પંચાયત સીટ પર કેસરિયો લહેરાયો. વાત હવે ભાવનગરની કરીએ તો મહુવાની કરસાળ જિલ્લા પંચાયતની બેઠકની મતગણતરીમાં વિવાદ ઉભો થયો હતો. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાએ ઈવીએમ બદલાઈ ગયા હોવાના આક્ષેપ કર્યા. તાલુકાના બોક્સમાં જિલ્લાનું અને જિલ્લાના બોક્સમાં તાલુકાનું ઈવીએમ નીકળ્યું હોવાના આક્ષેપ કર્યા. કલસાની સીટમાં જે બન્યું છે ઈવીએમ બીજું આવી ગયું, જુદી જગ્યાએ જુદું આવી ગયું. એ કહે છે કે ભૂલથી આવી ગયું. તાલુકાનું જિલ્લામાં આવી ગયું, તે જિલ્લાના બોક્સમાં તાલુકાનું, તાલુકાના બોક્સમાં જિલ્લાનું. પણ આ કોઈ મોટી જે કંઈક ગરબડ અથવા તો ષડયંત્ર કહેવાય એનો એક ભાગ છે જે બહાર પડી ગયું. ભાજપ તાલુકા પ્રમુખે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સામેના ઉમેદવારો હાર ભાડી ગયા. જિલ્લા પંચાયત જીત્યા છીએ અને અમે 17 તાલુકા પંચાયત જીત્યા છીએ, તો આવડા જે સામેના જે ઉમેદવારો છે એ જોઈ નથી શકતા કે અમને અમારો જે ભવ્ય વિજય થાય ને અમારો જે વિકાસના કામો બોલે છે એના સિવાય અમારો જે વિજય થાય છે તો આવડા લોકો જોઈ નથી શકતા, એટલે આવા બધા નાટકો કરે છે. તો એમાં કઈ તથ્ય કઈ છે નહીં. હાર ભાડી ગયા છે એ લોકો, એટલે આ બધા નાટકો એને ભજવે છે. બાકી બીજું કોઈ તથ્ય આમાં કઈ આવતું નથી. અન્ય મહત્વના સમાચાર. 7th ડે સ્કૂલ વિવાદમાં મોટા સમાચાર. ગુજરાત હાઈકોર્ટે શાળાનું સંચાલન મેનેજમેન્ટને પુનઃ સોંપ્યું. તપાસ અહેવાલો શાળાને આપવામાં આવશે. શાળાને પોતાનો પક્ષ રજૂ કરવાની પણ તક આપવા ભલામણ છે. સરકાર દ્વારા નવી શોકોઝ નોટિસ આપવામાં આવશે. બંને પક્ષને સાંભળ્યા બાદ સરકાર દ્વારા નવો આદેશ કરવામાં આવશે. સરકારે કાર્યવાહી પાછી ખેંચી નથી, પરંતુ ફરી કાયદેસરની પ્રક્રિયા માટે અગાઉનો આદેશ વિથડ્રો કરવાની રજૂઆત કરી છે. માત્ર ને માત્ર મેનેજમેન્ટ એમને બેક આપવામાં આવેલું છે, પરંતુ આગળની પ્રક્રિયા ચાલુ છે. એમની સામેના આક્ષેપો હજી ઉભા છે. એમની સામેના જે તપાસ રિપોર્ટમાં આવેલા જે તથ્યો છે એ તથ્યો સાથેના જે રિપોર્ટ રાજ્ય કક્ષાએ કરવામાં આવેલા છે તેની સામે સુનાવણી હાથ ધરવામાં આવશે, તેમને સાંભળવામાં આવશે, તેમને તક આપવામાં આવશે. એટલે રાજ્ય સરકારે આજે એમને સાંભળવા માટેની એક તક આપવા માટે કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાને લઈ આ જે પોતાનો કરેલો જે ઓર્ડર છે એ ઓર્ડર સરકાર વહીવટ હસ્તક જે કરવામાં આવેલો છે શાળાનો તે હાલ પૂરતો જે છે એ રદ કર્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીનું નિવેદન. મામલો પૂર્ણ થયો નથી, પ્રક્રિયા ફરી શરૂ થશે. આ અંતિમ નિર્ણય નથી, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ નવી પ્રક્રિયા માટેનો માર્ગ છે. ગેરસમજ ફેલાવતી માહિતીથી સાવચેત રહેવા કરી અપીલ. અહીંયા જે છે એ 7th ડે સ્કૂલનો કે ભાઈ એમની જીત થઈ કે એવી કોઈ બાબતો નથી. અમદાવાદમાં આરટીઈ અંતર્ગત એડમિશન માટે 38,000થી વધુ ફોર્મ ભરાયા, જ્યારે બેઠકો 14,200 છે. જે અરજીઓ રિજેક્ટ કરવામાં આવી તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું. અમદાવાદમાં ભરાયેલા ફોર્મમાં 1,869 ફોર્મ કોઈ કારણોસર રિજેક્ટ થયા. આરટીઈ અંતર્ગત રિજેક્ટ થયેલા ફોર્મ માટે ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો આજે છેલ્લો દિવસ. આગામી 4 તારીખથી પ્રથમ એડમિશન માટેનો રાઉન્ડ શરૂ. આરટીના અત્યાર સુધીમાં એટલે કે તારીખ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 38,333 જેટલા ફોર્મ ભરાયા છે. સામે આરટીઈની જે અમદાવાદ શહેરની સીટ છે એ 14,200 છે અને 4 તારીખે પ્રથમ રાઉન્ડ જે છે એ બહાર પાડવાનો છે. એટલે પ્રથમ રાઉન્ડમાં 14,200 સીટને આધારે એ પ્રવેશ જે છે એ સુનિશ્ચિત એલોટમેન્ટ જે છે એ કરવામાં આવશે.
સમાચાર દ્વારકામાંથી વરવાડા ગામે 3 બાળકો તળાવમાં ડૂબ્યા, જેમાંથી 2ના મોત થયા. ગરીબ પરિવારમાં 2 બાળકોના મોતથી માતમ છવાયો. રાજીવ 12 વર્ષ અને અજય 10 વર્ષ કે જેનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું. વરવાડા ગામે મજૂર વર્ગનો પરિવાર ધાર્મિક કાર્યક્રમમાં રમકડા વેચવા આવ્યો હતો. એક બાળકને સારવાર અર્થે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 2 બાળકોને પીએમ અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડાયો. સમાચાર ગાંધીનગરમાંથી ધોળાકુવા નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની વિગત. બેફામ કાર ચાલકે રાહદારીને મારી ટક્કર, રાહદારીનું ઘટના સ્થળે મોત. ઇન્ફોસિટીથી શાહપુર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. તો આ એ દ્રશ્યો કે જ્યાં રાહદારીનું ઘટના સ્થળે મોત થઈ ગયું છે. ધોળાકુવા નજીક કાર ચાલકે અકસ્માત સર્જ્યો. પોલીસો કાફલો પહોંચી આવ્યો હતો. વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરી એક વખત ગાંધીનગરમાં રફતારનો કહેર સામે આવ્યો છે. રાહદારીનું જ ઘટના સ્થળે મોત થઈ ગયું છે. જોકે પોલીસે હવે તમામ ચક્રો ગતિમાન કરી કાર ચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે. ડભોઈ વડોદરા રોડ ઉપર 2 કાર વચ્ચે અકસ્માત. પૂરપાટ દોડી આવતી સિયારા કાર ચાલકે પાછળથી ઓરા કાર ચાલકને ટક્કર મારી. ઓરા કારને ટક્કર વાગતા જ કાર ચાલક કાર સહિત રોડની બાજુમાં આવેલ ખેતરમાં ઉતરી ગયો. સમગ્ર બનાવમાં મોટી જાનહાનિ નથી થઈ. બનાવ બનતા કાર ચાલકને બચાવવા આસપાસમાં રાહદારીઓ દોડી આવ્યા. બંને કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કોઈ મોટી જાનહાનિ નથી થઈ. તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે સામસામે 2 કાર અથડાઈ હતી, જેમાંથી એક કાર ખેતર તરફ જતી રહેતા ત્યાંના આસપાસના જે સ્થાનિકો છે તે દોડી આવ્યા હતા. ડભોઈ વડોદરા રોડ પર આ ઘટના બનતા ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ હતી. ગાડીને નુકસાન થયું છે. જે કાર ચાલકો છે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. રાજકોટના મોટી ટાંકી ચોકમાં સિટી બસે અકસ્માત સર્જ્યો હોવાની વિગત. સિટી બસ ચાલકે સ્કૂલ વેન સાથે અકસ્માત કર્યો. સ્કૂલ વેનમાં જતા અમુક બાળકોને સામાન્ય ઈજાઓ થઈ. સિટી બસ સ્કૂલ બેગને ટક્કર મારતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ નથી થઈ. વિદ્યાર્થીઓ પાછા કોટક સ્કૂલમાં અભ્યાસ માટે રવાના થયા. તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યાં સ્કૂલ વાનનો અકસ્માત થયો, જે સીસીટીવીમાં કેદ થઈ ગયો. સિટી બસ ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ અહીંયા વિદ્યાર્થીઓની સલામતી ઉપર જરૂરથી સવાલો ઊભા થાય છે. અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અંકિત, પૂરી વિગત. થી વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના જે બની છે તે રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક પાસે બની છે ને જે ઘટના બની છે તે સવારે 7:43 વાગ્યા આસપાસ બની હોવાનું છે તે સામે આવ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે વાન છે, જે સ્કૂલ વાન છે તે કોટક સ્કૂલ તરફ જઈ રહી છે, જ્યારે કે જે સિટી બસ આવી રહી છે તે લીમડા ચોકથી મોટી ટાંકી ચોક તરફ આવી રહી હોવાનું છે તે સામે આવ્યું છે. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે સ્કૂલ વેનમાં કેટલાક બાળકો પણ હતા અને તેના કારણે 2 જેટલા બાળકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે જે સ્કૂલ વેન છે તેની સ્પીડ પણ દેખાઈ રહી છે, તો બીજી તરફ જે સિટી બસનો ચાલક છે તેને બ્રેક પણ મારવાની કોશિશ કરી છે, પરંતુ બ્રેક મારે તે પૂર્વે જે સિટી બસ છે તે જે સ્કૂલ વાન છે તેના પાછળના ભાગે અથડાઈ છે અને તેના કારણે 2 જેટલા બાળકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે. અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે સમગ્ર મામલે કોઈ મોટી જાનહાનિ ન થતા જે વિદ્યાર્થીઓ છે તેમને કોટક સ્કૂલ ખાતે અભ્યાસ માટે રવાના કરવામાં આવ્યા હતા. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો આપને બીજી તરફ એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વાનને નુકસાન થયું છે, પરંતુ આ જે ઘટના બની છે તેને લઈને વિદ્યાર્થીઓની સલામતી ઉપર સવાલ ઊભા થાય, કેમ કે વાન ચાલક સ્પીડમાં હતો. 4 રસ્તા હોવા છતાં તેને બેદરકારીથી વાહન હંકાર્યું. વેનને ટક્કર મારી ગઈ, વેન આખી પલટી મારી ગઈ. એમાં 5-6 દીકરીઓ હતી. આ ભાઈ બસ મૂકીને ભાગી ગયા. અહીંયા તરત બધા દોડી અને વેન ઊભી કરી નાખ્યું. દીકરીઓને કોઈને કાંઈ એટલું બધું ગંભીર થયું નથી. કાર્યવાહી 2 પાસે કાયદેસરની થવી જોઈએ. સમાચાર સુરેન્દ્રનગરમાંથી. ચૂડામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. ચૂડા લીંબડી રોડ પર આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી.
થોડીક જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. પ્લાસ્ટિક સહિત આ ભંગારના કારણે આગ ઝડપથી પ્રસરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ફાયરની 4 ટીમ દ્વારા અંદાજે 12 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં ભીષણ ગરમીના કારણે 2 દિવસમાં જ આગના 5થી વધુ બનાવ બન્યા. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. જય જગન્નાથ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. આ પવિત્ર અવસર પર ભગવાન જગન્નાથના મોસાળના યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય યજમાનનો લાભ તેજસભાઈ ગૌતમભાઈ દવેને પ્રાપ્ત થયો છે. તેજસ દવે શ્રદ્ધા ભાવે અને ભક્તિપૂર્વક ભગવાનનું મામેરું ભરશે, જે આ પરંપરાગત ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તો આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં તેજસ દવે કે જેઓને મુખ્ય યજમાનનો લાભ મળ્યો છે, તેજસ દવે ભક્તિભાવથી ભગવાનનું મામેરું ભરશે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે. આપને એ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં આ જે અવસર છે એ ખૂબ જ અનમોલ અવસર હોતો હોય છે. ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાની એક તરફ જ્યાં તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ મોસાળના યજમાન તરીકે પણ જાહેર કરવામાં આવ્યા. મુખ્ય યજમાનનો લાભ તેજસભાઈ ગૌતમભાઈ દવેને પ્રાપ્ત થયો છે. તેજસ દવે શ્રદ્ધાભાવે અને ભક્તિપૂર્વક ભગવાનનું મામેરું કરશે, જે આ પરંપરાગત ઉજવણીનો એક ભાગ છે. સમાચારમાં આગળ વધીએ. પીએમ મોદીએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા. પીએમ મોદીએ કાશી વિશ્વનાથની પૂજા અર્ચના કરી, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મહાદેવજીનો અભિષેક કર્યો. અહીં શંખનાદ તથા ઢોલ નગારા વગાડીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન બુધવારે સવારે 7 વાગે શરૂ થયું. આ બીજા તબક્કામાં 7 જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મત વિસ્તારોમાં કુલ કરોડો મતદારો છે. તો બીજી તરફ પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા, જે દરમિયાન પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. આ બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ અત્યારે પીએમ ફૂલ પ્રચાર કરી રહ્યા છે. એક તરફ કે એ દ્રશ્યો છે કાશી વિશ્વનાથના દર્શન તેઓએ કર્યા, પૂજા અર્ચના કરવામાં આવી. બીજી તરફ કે જ્યાં મંદિર ટ્રસ્ટ છે તેઓ દ્વારા તેમને એક અનમોલ ભેટ આપવામાં આવી હતી. ત્રિશૂળ અને ડમરૂ આપવામાં આવ્યું હતું, જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ડમરૂ વગાડીને તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આખો જે મંદિર પરિસરનો માહોલ હતો એ ભક્તિમય બની ગયો હતો. આ બે તસવીર ખૂબ અનમોલ છે કે જ્યારે પણ પીએમ પ્રચાર માટે જતા હોય છે તો અચૂક કોઈ ધાર્મિક સ્થાનની મુલાકાત લેતા હોય છે, ત્યારે ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ પહોંચ્યા હતા, જ્યાં ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. અને તે બાદ મોટી સંખ્યામાં જે માનવ મહેરામણ પીએમને જોવા માટે ઉમટી પડ્યું હતું, તેમનું અભિવાદન પણ પીએમ મોદીએ ઝીલ્યું હતું. તો પીએમ મોદી કાશી વિશ્વનાથના દરબારમાં પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળમાં હાલ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને તે દરમિયાન જ તેઓએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. બીજી તસવીરો ખૂબ જ ખાસ છે કે જ્યાં પીએમ મોદી જ્યારે પણ આવી રીતે પ્રચારમાં નીકળતા હોય છે ત્યારે તેમને જો નાના બાળકો મળે તો ખૂબ જ સહજતાથી, ખૂબ જ લાગણીશીલથી તે બાળકોને મળતા હોય છે. એ તસવીર અમે આપને બતાવી, જ્યાં કેટલાક બાળકો તેમની સામે દોડી આવે છે અને પીએમ મોદી એ બાળકોને ખૂબ જ પ્રેમ ભાવપૂર્વક મળતા દેખાઈ રહ્યા છે. આ એક તસવીર કે જ્યાં ડમરૂ વગાડીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કાશી વિશ્વનાથના દરબારમાં કરવામાં આવ્યું હતું. આ બે તસવીરો ખૂબ જ ખાસ. આપને જણાવી દઈએ કે જ્યાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે બુધવારે સવારે 7 વાગે મતદાન થયું. આ બીજા તબક્કામાં 7 જિલ્લાઓમાં ફેલાયેલા 142 વિધાનસભા મત વિસ્તારોમાં આપને જણાવી દઈએ કે મતદારો મતદાન કરવાના છે. ત્યારે પીએમ મોદી કાશી વિશ્વનાથના મંદિરે પહોંચ્યા હતા, જે દરમિયાન પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મંદિર ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને કેટલીક વિશેષ ભેટ પણ આપવામાં આવી હતી. તો શિવભક્તિમાં લીન થયા હતા પીએમ મોદી. અને એક તસવીર કે જ્યાં બાળકો સામેથી પીએમ મોદીને મળવા આવે છે અને ખૂબ જ સહજતાથી, ખૂબ જ લાગણીશીલથી પીએમ મોદીએ બાળકોને મળ્યા.
જૂનાગઢમાં ટાઈ પડી તો ચિઠ્ઠીમાં ખુલ્યું આપ ઉમેદવારનું નસીબ. આપણે ત્યાં કહેવત છે કે નસીબમાં હોય તે કોઈ છીનવી ન શકે. આવું જ કંઈક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં થયું. જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં નસીબનો ખેલ ખેલાયો. કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘનસારીમાં ભાજપ અને આપ વચ્ચે ટાઈ પડી. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી, જેમાં ભાજપ અને આપ ઉમેદવાર યશવંતસિંહ રાજાદાને એક સરખા મત મળતા પરિણામમાં ટાઈ પડી. જે બાદ બંને ઉમેદવારના નામની ડબ્બામાં ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં એક ચિઠ્ઠી ઉપાડવામાં આવી અને તેમાં આપ ઉમેદવારે બાજી મારી લીધી. આપના ઉમેદવાર યશવંતસિંહ રાજાદા વિજેતા જાહેર થયા, જેને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.